हेलो विद्यार्थी मित्रों, अपनी सामे जे प्रश्न आपेलो छे आपणे जोईए तो के छे छोड़नाशक दवा प्रत्ये प्रतिरोध धरावता जनीन परिवर्तित छोड़ सर्जवानो मुख्य हेतु के उपयोग शुं छे। हवे जो शुं कीधुं छे के छोड़नाशक दवा प्रत्ये प्रतिरोध दर्शावतो जनीन। हवे छोड़ एवो सर्जवानो छे के जेने दवा प्रत्ये प्रतिरोध होय, दवानी असर ना थती होय। बराबर, दवानी असर ना थाय एवो छोड़ आपणे सर्जवानो छे, એટલે કે જનીન પરિવર્તિત परिवर्तित। ओके, હવે છોડનાશક દવા પ્રત્યે ચલો ઓપ્શન જોઈએ તો મજૂરી કર્યા વગર ખેતરમાંથી નિંદામણ દૂર કરવા। હવે અહીંયા એની વાત કરી છે કે નિંદામણ દૂર કરવાની, આપણે છોડ સર્જવાનો છે, નિંદામણ ઉપર ફોકસ કરવાનો નથી। નિંદામણ તો છોડની આજુબાજુ હોય, બરાબર। હવે નિંદામણ દૂર કરવા માટે દવાનો છંટકાવ કરે તો એ દવા છોડને અસર કરે નહીં એવો જનીન પ્રતિવર્તિત છોડ બનાવવાનો ઉપયોગની વાત કરી છે, બરાબર। તો ઓપ્શન એ તો આવશે નહીં, કારણ કે મુખ્ય હેતુ પૂછ્યો છે શેનો? છોડનો, નિંદામણનો નહીં। પછી ઓપ્શન બી છે કે છોડનાશક દવાનો ઉપયોગ કર્યા વગર ખેતરમાંથી નિંદામણને દૂર કરવા। હવે ઉપયોગ કર્યા વગર પણ ખેતરમાંથી નિંદામણને દૂર કરો તો છોડ સાથે એનો કોઈ લેવા દેવા નથી, આપણે તો દવાથી અને છોડને જ બચાવવાનો છે, બરાબર। તો ઓપ્શન બી પણ આવશે નહીં। હવે ઓપ્શન સી છે કે પર્યાવરણની સુરક્ષા કરે તેવી નિંદામણ નાશક દવા બનાવવા। આપણે દવા બનાવવાની નથી, આપણે છોડનો હેતુ જોવાનો છે, તો ઓપ્શન સી પણ આવશે નહીં। અને ડી છે તંદુરસ્તીની જાળવણી થાય તે હેતુસર અને ખોરાકમાં છોડનાશક દવાની જમાવટ ન થાય તે હેતુસર। તો વાત સાચી કે જે છોડ છે જે જનીન પરિવર્તિત તે કેવો હોય? તંદુરસ્તીની જાળવણી થાય, બરાબર। તેમાં જે બી પ્રોટીન કે પછી જે બી વિટામિન્સ હોય એની તંદુરસ્તીની જાળવણી થાય તે હેતુ, અને બીજો કયો છે કે ખોરાકમાં જે દવા છે એની જમાવટ થાય નહીં। તો આપણો જવાબ કયો થશે? ઓપ્શન ડી। આ હેતુસર આપણે જનીન પરિવર્તિત છોડ સર્જવાનો હેતુ રાખીએ, બરાબર। તો ઓપ્શન આવશે આપણો ડી। થેન્ક યુ।